તો છેલ્લા વિડિયોમાં આપણે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના વર્ગીકરણ અને એના પછી આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ વિશે વાત કરી હતી. હવે આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટ વિશે વાત કરીશું. તો આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક રીતે બનાવટ આપણે કેવી રીતે બનાવી શકીએ? તો આલ્કાઇલ હેલાઇડની બનાવટ આપણે 12 સાયન્સમાં અલગ અલગ ક્રિયાશીલ સમૂહમાં આપણે પહેલું આલ્કોહોલમાંથી ભણવાની છે. તો આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. બીજું આપણે ભણવાની છે આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. અને ત્રીજું આપણે ભણવાની છે આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. તો અગત્યની વસ્તુ શું છે કે તમારે કોઈ પણ ક્રિયાશીલ સમૂહની રાસાયણિક બનાવટ ભણવી હોય તો પહેલા એ ક્રિયાશીલ સમૂહ વિશે તમને સમજણ હોવી જોઈએ. અને ક્રિયાશીલ સમૂહ વિશે તમને સમજણ હોય, જેમ કે આલ્કોહોલ બોલવામાં આવે તો આલ્કોહોલ એટલે કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ અથવા જે ક્રિયાશીલ સમૂહ જે હાઇડ્રોકાર્બન છે એમાં હાઇડ્રોજનને OH વડે રિપ્લેસ કરી દો એટલે એ થશે આપણું આલ્કોહોલ. તો આવા આલ્કોહોલમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ લાવવું છે તો થોડીક સમજણ આપણે એટલી કેળવવાની કે આમાંથી આવું કરવા માટે મારે શાની જરૂર છે અથવા શું કેવું કરીએ તો જેથી કરીને મને આલ્કાઇલ હેલાઇડ મળે, શાની જરૂર છે એમ. અથવા ના આવડે તો એવી રીતે આને તમે જે પણ આપણે બનાવવાનું કે જેની પણ આપણે બનાવટ બનાવવાની કહેવામાં આવે, જેની પણ રાસાયણિક બનાવટ આપણે બનાવી હોય એ બનાવટની અંદર ખાસ ધ્યાન રાખવાનું જે આપેલું છે એનું શક્ય હોય તેવું આપણે ડિસ્કનેક્શન એટલે કે શક્ય હોય તેવું એને તોડવાનો ટ્રાય કરવાનો. જેમ કે આલ્કાઇલ હેલાઇડ છે તો આલ્કાઇલ અને હેલાઇડ આ જે અંશતઃ ઋણવીજ ભાર અને અંશતઃ ધનવીજ ભાર આ જે રાસાયણિક બંધ છે એ બંને આવી રીતે તૂટી શકે એવા છે કે જેમાંથી હું હેલોજનને એડ કરી શકું, હેલોજનને જોડી શકું. એટલે હેલોજન શામાંથી મળશે મને? તો X- છે તો હેલોજન એ અન્ય ઘણા એવા સંયોજનો છે જેમાં આપણે હેલોજનના સંયોજનો કરી શકીએ. તો એવા હેલોજનના સંયોજનો લેવાના. અને બીજું આલ્કાઇલ કે એટલે બીજું કોઈ પણ ક્રિયાશીલ સમૂહ કે જેમાં શું હશે? આલ્કાઇલ. તો અહીંયા આલ્કાઇલ આપણને શામાંથી મળશે? આલ્કોહોલ. અને જે હેલાઇડ જોઈએ છે હેલાઇડ માટે ને આપણે હેલાઇડના કોઈ પણ અલગ અલગ સંયોજનો લેવાના. તો બરાબર આમાં સમજવાનો કોશિશ કરો કે આમાં શું થાય છે? OH ને નીકાળીને આપણે હેલોજનની જરૂર છે. એટલે આપણે અહીંયા શું કરીશું? હેલોજન વાળા સંયોજન લઈશું. તો હેલોજન વાળા સંયોજનો કયા છે? તો અલગ અલગ હેલોજન વાળા સંયોજનો છે. જેમ કે હેલોજન વાળું સંયોજન એક હાઇડ્રોજન હેલાઇડ. તો હાઇડ્રોજન હેલાઇડ પણ હોઈ શકે જેમાં આપણે કયાની વાત કરીશું? હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોબ્રોમિક એસિડ HBr અને HCl. એના પછી બીજા સંયોજનની વાત કરીએ તો સોડિયમ બ્રોમાઇડ. પછી વાત કરીએ આપણે PCl3, PCl5, SOCl2. પછી ડાયરેક્ટ આપણે ક્લોરીનની જરૂર છે તો પછી ક્લોરીનેશન, બ્રોમિનની જરૂર છે તો બ્રોમિનેશન અને લાલ ફોસ્ફરસની હાજરી. તો સમજવા જેવું શું છે કે આલ્કોહોલમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ લાવવું હોય તો આલ્કાઇલ હેલાઇડ માટે અહીંયા શાની જરૂર છે? જેમાંથી આપણને બનાવવાનું કીધું છે એને બરાબર આપણે જોઈએ તો OH ને કાઢીને મારે હેલોજન લાવવાનો છે. તો હેલોજન વાળા સંયોજન લેવા પડશે. તો હેલોજન વાળા સંયોજનો જે તમારી 12 સાયન્સની અંદર જે તમને કીધા છે જેટલા કેટલા મેં અહીંયા લખ્યા કે ભાઈ આમાંથી કયા કયા છે? હાઇડ્રોજન હેલાઇડ, સોડિયમ બ્રોમાઇડ, PCl3, PCl5, SOCl2 અથવા ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન. સમજવાની વાત શું છે કે અગર આપણે હેલોજન જોઈએ છે તો હેલોજન વાળા સંયોજનમાંથી જ હેલોજન મળશે. એવું નહીં બને કે હેલોજન સિવાયનો અન્ય સમૂહ લઈએ અને આપણને મળે, તો એવું નથી. તો અહીંયા હેલોજન વાળા કોઈ પણ આવા સંયોજનોમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવીશું. જેમ કે પેલું આલ્કોહોલ લઈએ ROH. એની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ તરીકે આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ બરાબર આ બંનેમાંથી કોઈ પણ એક લઈએ અને હાજરી રાખવામાં આવે છે નિર્જળ ZnCl2. નિર્જળ ZnCl2. ચલો અહીંયા ધ્યાન. તો આમાં કયા કયા સમૂહ શું જોવા મળે તમને? તો હાઇડ્રોજન અહીંયા ક્લોરીન જે હોય ઋણવીજ ભાર અંશતઃ ધનવીજ ભાર, ઋણવીજ ભાર અંશતઃ ધનવીજ ભાર. તો અહીંયા આલ્કાઇલ OH, અહીંયા Cl જે છે આલ્કાઇલ સાથે જોડાઈ જાય તો શું બને? RCl અને આમાંથી H2O. અને બરાબર તમારે સમજવું હોય તો કઈ રીતના સમજી શકો કે આલ્કોહોલ જે છે આલ્કોહોલમાં ઓક્સિજન જે છે અહીંયા એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બંધારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. અને જે HCl એટલે એસિડ છે એસિડમાં હંમેશા કયો આયન ઉત્પન્ન થશે? H+1 કે જે સૌથી વધુ અસ્થાયી છે. આની પાસે એક જ પ્રોટોન છે, ઇલેક્ટ્રોન નથી. તો સૌથી વધુ અસ્થાયી છે. જ્યાં ઋણ આયન દેખાશે ત્યાં જ એને ચીપકાઈ જશે. અને ઓક્સિજન પાસે વધારાના ઇલેક્ટ્રોન છે જે હાઇડ્રોજનને શું કરશે? સહારો આપશે. એનો મતલબ ઓક્સિજનને અહીંયા ઇલેક્ટ્રોન આપી અને કોઈ ત્રીજો બંધ બનાવશે, એક ઇલેક્ટ્રોન દાન કરશે એટલે બનશે પોઝિટિવ. અને આવી રીતે બન્યા પછી H2O સ્વરૂપે શું થઈ જશે? આ દૂર થઈ જશે. એટલે કાર્બન પર આવશે પોઝિટિવ ચાર્જ. જેમાં કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવશે એટલે જે નેગેટિવ ચાર્જ આપણો ઋણાયન મેળવ Cl-1 એ આવીને એની પાસે જોડાઈ જશે. તો આવી રીતના આપણે શું બને છે? આલ્કાઇલ હેલાઇડ. શું બને છે? આલ્કાઇલ હેલાઇડ. તો હવે આલ્કાઇલ હેલાઇડ, આલ્કોહોલ, તો હવે તમને અલગ અલગ ખ્યાલ આવવો જોઈએ. તો હું મિથેનોલ લઈશ અહીંયા. મિથેનોલ તો
મિથાઇલ ક્લોરાઇડ, ઇથેનોલ તો ઇથાઇલ ક્લોરાઇડ, પ્રોપેનોલ તો પ્રોપાઇલ ક્લોરાઇડ, બ્યુટેનોલ તો બ્યુટાઇલ ક્લોરાઇડ. તો આવી રીતના તમને જો અગર આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ખબર હશે તો આવી રીતે તમે અલગ અલગ આલ્કાઇલ હેલાઇડ બનાવી શકો. ચલો અહીંયા હું અગર HBr લઈશ તો શું જોડશે અહીંયા આલ્કાઇલ બ્રોમાઇડ. શું મળશે? આલ્કાઇલ બ્રોમાઇડ. બસ આ થયું આલ્કોહોલમાંથી હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી નિર્જળ ZnCl2 ની હાજરીમાં તમને આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડ મળે. અને આ જે આપણે રાસાયણિક પ્રક્રિયા કરી એ રાસાયણિક પ્રક્રિયાને લુકાસ કસોટી પણ કહેવામાં આવે છે. લુકાસ કસોટી, લુકાસ ટેસ્ટ. તો આ તો આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવે. હવે નેક્સ્ટ આપણે બીજા અલગ અલગ રિએજન્ટ અલગ અલગ પ્રક્રિયાઓ લઈને પણ આપણે કરી શકીએ. જેમ કે આપણે બીજા અલગ રાસાયણિક પ્રક્રિયાઓમાં કયા પ્રક્રિયા છે? સોડિયમ બ્રોમાઇડ. તો આલ્કોહોલ લઈએ ROH, સોડિયમ બ્રોમાઇડ NaBr. અને અહીંયા પણ આપણે આ જે H2O સ્વરૂપે દૂર કરવા માટે આપણે કોઈ એસિડની જરૂર છે, જેમાં આપણે H2SO4 લીધું હશે. તો H2SO4 માંથી કયો આયન મળશે? એસિડ છે એટલે H+1. હમણાં સમજાવ્યું એમ H2O દૂર થઈ જશે, આલ્કાઇલ કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવશે, જેના પર બ્રોમિન નેગેટિવ આવી અને આલ્કાઇલ બ્રોમાઇડ બનાવશે. A સિવાય OH અને H2O, A સિવાય શું બાકી રહ્યું? તો અહીંયા HSO4 -1 અને અહીંયા Na. તો NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો આવી રીતના આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી અને તમે આલ્કાઇલ બ્રોમાઇડ મેળવી શકો. હવે આની જગ્યાએ આલ્કોહોલમાં તમે મિથેનોલ લેવામાં આવે. શું લેવામાં આવે અહીંયા? મિથેનોલ. તો તમારી રીતે મિથેનોલ લીધું, સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો ઇન પ્રેઝન્સ ઓફ, એટલે કે કોની હાજરીમાં? એસિડની હાજરી. તો અહીંયા મિથેનોલ લેશો તો શું મળશે? મિથાઇલ બ્રોમાઇડ. હવે જો ઇથેનોલ લેશો તો શું મળશે? ઇથાઇલ બ્રોમાઇડ. મગજમાં સમજવાનું શું છે કે શામાંથી બનાવવાનું કીધું છે. જેમાંથી બનાવવાનું કીધું છે એ પણ ક્રિયાશીલ સમૂહ આપણને ખબર જ છે, ક્રિયાશીલ સમૂહ આવડતા હોય. અને જે બનાવવાનું કીધું છે તો જેમાંથી બનાવવાનું કીધું છે એ બનાવી દેવાનું. હવે જેની જરૂર હોય, અગર અહીંયા બ્રોમાઇડની જરૂર છે તો બ્રોમાઇડ વાળા સંયોજન લેવાના, જેમાં આપણે કયું સંયોજન લીધું? NaBr. ચલો હવે નેક્સ્ટ એના પછી PCl3 PCl5 SOCl2 સાથે રાસાયણિક પ્રક્રિયા સમજાવો. ફરી એકવાર બધાને કહી દઉં, જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો આલ્કોહોલમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવી રહ્યા છે. એકદમ ઈઝી, બહુ જ ઈઝી રાસાયણિક પ્રક્રિયાઓ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે બહુ જ ઈઝી કહેવાય. કેમ? તો તમને જો ખાલી ક્રિયાશીલ સમૂહ આવડવા જોઈએ. તમને આલ્કોહોલમાંથી બનાવવાનું કીધું તો આલ્કોહોલ કયા આવે? મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. તો આલ્કોહોલ તો તમને સમજાણું જ હોય. ચલો એના પછી આલ્કાઇલ હેલાઇડ બનાવવાનું કીધું છે. તો આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ. અહીંયા ફ્લોરાઇડ અને આયોડાઇડ માટે આ રાસાયણિક પ્રક્રિયાઓ નહીં વપરાય. કેમ કે ફ્લોરિન જે છે સૌથી વધુ વિદ્યુતઋણમય અને આયોડિન જે છે સૌથી ઓછા વિદ્યુતઋણમય. જે નોર્મલ કન્ડિશનની અંદર આ રાસાયણિક પ્રક્રિયાઓ આપતા નથી. તો કઈ રાસાયણિક પ્રક્રિયાઓ મળશે? તો આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડ. તો ક્લોરાઇડ અને બ્રોમાઇડ માટે આપણે આ 6 રીતે જેની જરૂર છે ક્લોરીનની, એ ક્લોરીન વાળા કે બ્રોમિન વાળા બધા સંયોજનો લઈશું અને એમાંથી આપણે ક્લોરાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડ મેળવીશું. જેમ હવે આપણે PCl3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ. તો આલ્કોહોલ લીધું, એની પ્રક્રિયા કરીએ PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. અહીંયા શું મળશે? આલ્કાઇલ ક્લોરાઇડ. અહીંયા હેલાઇડ સમૂહ કેટલા છે આપણી જોડે? 3 Cl છે, એટલે આલ્કાઇલ ક્લોરાઇડ કેટલા મળશે? 3. તો 3 આલ્કાઇલ માટે આલ્કોહોલ પણ કેટલા મોલ લઈશું આપણે? 3. તો એ સિવાય શું બાકી રહ્યું? અહીંયા 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ. તો આ 3 મળી શું મળશે? H3PO3. શું મળશે અહીંયા? H3PO3. તો આ થયું આલ્કોહોલની PCl3 સાથે પ્રક્રિયા આલ્કાઇલ ક્લોરાઇડ. હવે ખાસ અગત્યની વાત એ હું તમને જણાવી દઉં, PCl3 PCl5 SOCl2 અને લાલ ફોસ્ફરસની હાજરીમાં આ બધાનું કામ શું છે? અત્યારે હું ખાલી સમજાવું તમને કે કોઈ પણ OH સમૂહ હોય, જેમ કે આલ્કોહોલ OH અથવા કાર્બોક્સિલિક એસિડ COOH, જે OH સમૂહ છે બરાબર, એનું રિપ્લેસમેન્ટ એટલે કે એનું વિસ્થાપન કરે કોણ? હેલોજન. જ્યારે તમને PCl3 PCl5 SOCl2 અથવા ક્લોરિનેશન, બ્રોમિનેશન લાલ ફોસ્ફરસની હાજરીમાં કરવામાં આવે તો જે પણ આપણો OH સમૂહ હોય આલ્કોહોલ વાળો, આ જે OH સમૂહ છે એનું રિપ્લેસમેન્ટ કોના વડે કરવાનું? Cl વડે. તો અહીંયા શું દરેકમાં શું નિપજ મળશે? RCl. શું નિપજ મળશે? RCl. અથવા કોઈ પણ અહીંયા હશે તો શું મળશે? એસાઇલ ક્લોરાઇડ RCOCl. બસ આટલું ખાસ ધ્યાન રાખજો. તો હવે PCl3 સાથે જોયું. હવે નેક્સ્ટ આપણે PCl5 સાથે રાસાયણિક પ્રક્રિયા સમજીએ. આલ્કોહોલની PCl5 સાથે સાથે રાસાયણિક પ્રક્રિયા અહીંયા જે સમજાવ્યું આલ્કાઇલ ક્લોરાઇડ તો RCl પ્લસ અહીંયા અગત્યની વાત OH માં આલ્કોહોલમાં OH બંધ પણ તૂટે છે તો OH આમાંથી H અને H+1 Cl-1 તો શું બનશે?
HCl. એ સિવાય બાકી શું રહ્યું અહીંયા? તો બે Cl અહીંયા વપરાઈ ગયા, તો રહ્યું શું? PCl3 અને એક અહીંયા ઓક્સિજન એટલે POCl3. શું મળશે આપણને? POCl3. તો અહીંયા આવી રીતે આપણે જ્યારે આલ્કોહોલ અને PCl5 જોડે રિએક્શન કરીશું પ્રક્રિયા, ત્યારે આપણને આલ્કાઇલ ક્લોરાઇડ મળશે. જે સમજાય કે નોર્મલ વસ્તુ છે, આલ્કોહોલ ROH કોઈ પણ OH છે, PCl3 PCl5 SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે OH ને શાના વડે રિપ્લેસ કરી દેવાનો? Cl વડે, એટલે આલ્કાઇલ ક્લોરાઇડ. ચલો નેક્સ્ટ, એના પછી SOCl2. તો SOCl2 નું નામ ખાસ શું થશે? થાયોનિલ ક્લોરાઇડ. થાયો એટલે સલ્ફર, જેમ એઝો એટલે નાઇટ્રો. ચલો થાયોનિલ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ હમણાં આપણે આલ્કોહોલની, તો આનું કામ શું છે? થાયોનિલ ક્લોરાઇડ નું કામ શું છે ભાઈ? જ્યાં OH લેખા છે ત્યાં તમને શું કરી આપશે? Cl. તો RCl પ્લસ અહીંયા આ પણ OH બંધ મૂકશે તો H અને Cl શું બનશે? HCl. એ સિવાય SO અને O, તો શું રહ્યું અહીંયા? SO2. તો આવી રીતે કોઈ પણ આલ્કોહોલની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ ક્લોરાઇડ આવી રીતે મેળવી શકાય છે. નેક્સ્ટ, એના પછી લાલ ફોસ્ફરસ લઈએ અહીંયા આપણે. અગર હું કરું છું અહીંયા ક્લોરિનેશન, Cl2 લાલ ફોસ્ફરસ, ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે લાલ ફોસ્ફરસની હાજરીમાં આલ્કાઇલ ક્લોરાઇડ, અથવા માનો કે આલ્કોહોલની બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે લાલ ફોસ્ફરસની હાજરીમાં તો આલ્કાઇલ બ્રોમાઇડ. તો આવી રીતે તમે આલ્કાઇલ હેલાઇડ આલ્કોહોલમાંથી આવી અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તમે બનાવી શકો. જેમ ફટાફટ એકવાર રિવિઝન કરાવી દઉં તમને કે કેવી રીતના તમે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી. જો અહીંયા ધ્યાન, તમારે કોઈ રાસાયણિક બનાવટ આપણે ભણી રહ્યા છે આલ્કાઇલ હેલાઇડ, તો આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયા ભણી રહ્યા છો તમે કે આની બનાવટ અને આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવવું છે શામાંથી? આલ્કોહોલ. તો ROH, તો આમાં આપણે આલ્કોહોલમાં OH નું રિપ્લેસમેન્ટ શાના વડે કરીશું? હેલોજન. માટે આપણે હેલોજન વધુ વિદ્યુતઋણમય તત્વો વાળા કયા છે આપણી જોડે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. જેમાં ફ્લોરીન અને આયોડિનની આપણે અલગ રાસાયણિક પ્રક્રિયાઓ ભણીશું. અહીંયા કોણ આવશે? ક્લોરાઇડ અને બ્રોમાઇડ. તો મારે OH ને નીકાળીને શું લાવવાનું છે? ખાલી હેલોજન. તો હેલોજનની જરૂર છે, તો હેલોજન વાળા આપણે શું લઈશું? અન્ય સમૂહ કે અન્ય સંયોજનો લઈશું જેની અંદર કોણ હશે? હેલોજન. જો હેલોજન જોઈએ છે તો હેલોજન વાળા સંયોજન લેવા પડે. જેમ કે કયા કયા હેલોજન વાળા સંયોજન લીધા આપણે? HCl અથવા HBr. કોની હાજરીમાં લીધું? ZnCl2. બીજો કયો રાસાયણિક પ્રક્રિયા લીધો આપણે? સોડિયમ બ્રોમાઇડ. કોની હાજરીમાં? H2SO4. ત્રીજું શું લીધું આપણે? એક સાથે યાદ રાખી લેવાનું, PCl3 PCl5 SOCl2 ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન. કોની હાજરીમાં? લાલ ફોસ્ફરસ. તો એકદમ સિમ્પલ, જ્યારે PCl3 PCl5 SOCl2 આવું તમને દેખાય એટલે જે પણ આલ્કોહોલ ROH અથવા કાર્બોક્સિલિક એસિડ હોય એમાં OH ને શાના વડે રિપ્લેસ કરી દેવાનું? હેલોજન વડે, Cl વડે રિપ્લેસ કરી દો એટલે થઈ ગયો આલ્કોહોલમાંથી કોઈ પણ આ રાસાયણિક પ્રક્રિયા. આલ્કોહોલમાં કોઈ અગર અલગ ઉદાહરણ તરીકે તમે મિથેનોલ લેશો, શું લેશો અહીંયા? મિથેનોલ. અગર HCl સાથે નિર્જળ ZnCl2 ની પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે? મિથાઇલ ક્લોરાઇડ. શું મળશે? મિથાઇલ ક્લોરાઇડ. આવી રીતે અન્ય તમારી રીતે સોડિયમ બ્રોમાઇડ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવશે, શું મળશે? મિથાઇલ બ્રોમાઇડ. PCl3 PCl5 SOCl2 લાલ ફોસ્ફરસ ક્લોરિનેશન કરો તો બધામાં દરેકમાં શું પ્રોડક્ટ મળશે તમને? મિથાઇલ ક્લોરાઇડ. તો આ છે આપણી રાસાયણિક આ છે આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટ જે આપણે આલ્કોહોલમાંથી બનાવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ ભણીશું. તો અહીંયા આટલે સુધી દર